नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुन्। प्रश्न नंबर 281 सम्यक दर्शनની પ્રાપ્તિમાં બાધક દર્શન મોહનીય છે કે ચારિત્ર મોહનીય કર્મ? થોડી ચર્ચા આપણે કરી હતી. સમ્યક દર્શન આત્માના શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય છે. શ્રદ્ધા ગુણનું પરિણમન બે પ્રકારે થાય છે, એક અશુદ્ધ અને બીજું શુદ્ધ. અશુદ્ધ પરિણમનનું નામ મિથ્યા દર્શન છે અને શુદ્ધ પરિણમનનું નામ સમ્યક દર્શન છે. જે સમયે નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થાય છે ત્યારે એ આત્માની નિર્વિકલ્પ અનુભૂતિના કાળે સમ્યક દર્શન પ્રગટ થાય છે. પછી નિર્વિકલ્પ આત્માનુભૂતિ એ ન પણ રહે પણ સમ્યક દર્શન ટકીને રહે છે. એ સમ્યક દર્શનની પ્રાપ્તિ જીવને કયા કર્મના ઉદયથી નથી થતી, કે દર્શન મોહની કે ચારિત્ર મોહની? કૃપાળુદેવે 8 કર્મને તો પ્રજા કહી છે, પણ મોહને રાજા કીધો છે. એનું કારણ એ છે કે મોહના ઉદયના નિમિત્તથી જે ભાવો થાય છે એ જ નવા બાકીના 8 કર્મોના બંધનું કારણ બને છે. બાકીના જે 7 કર્મના ઉદયો છે એ કોઈ કારણભૂત નથી કે જેના કારણે આપણને નવા કર્મોનો બંધ થતો હોય. આ મોહના કારણે નવા કર્મોનો બંધ થાય છે, એટલા માટે મોહને રાજા કહ્યો. મોહનીયમાં દર્શન મોહની, અહીંયા દર્શનનો અર્થ લેવાનો, ત્યાં શ્રદ્ધા ગુણનો ઘાત કરવામાં નિમિત્ત બનનાર એ દર્શન મોહની. ચારિત્ર ગુણનો ઘાત કરવામાં નિમિત્ત બનનાર એ ચારિત્ર મોહની. એટલે બે વાત: અનંતાનુબંધી ક્રોધમાન માયાલોક, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન માયાલોક, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન માયાલોક અને સંજ્વલન ક્રોધમાન માયાલોક. ક્રોધમાન માયાલોક એટલે ચોકડી. તો આ જે 4 કષાય ચોકડી છે એ તો ચારિત્ર મોહનીય કર્મના ભેદ છે. અને 9 કષાય હાસ્ય રતિ વગેરે. તો આ રીતે 16 અને 9 25 એટલે ચારિત્ર મોહનીના 25 પ્રકાર છે. અને દર્શન મોહનીય કર્મ જેના 3 પ્રકાર છે: મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. આ મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ સમ્યક દર્શન પ્રગટ થયા પછી જ આ 3 ભેદ હોય. એટલે કે સાદી મિથ્યા દ્રષ્ટિ જે હોય, મિથ્યા દ્રષ્ટિ 2 પ્રકારના, એક સાદી અને બીજો અનાદિ. સાદી એટલે કે એકવાર સમ્યક દર્શન થઈ ચૂક્યું, છૂટી ગયું, પછી પાછો મિથ્યા દ્રષ્ટિ થયો, એટલે એ સાદી મિથ્યા, જેનો શરૂઆત થઈ છે મિથ્યાત્વની. અને એક અનાદિ મિથ્યા દ્રષ્ટિ જે અનાદિથી છે. તો અનાદિ મિથ્યા દ્રષ્ટિને મિથ્યાત્વની એક જ પ્રકૃતિ હોય, અને એ મિથ્યાત્વ પ્રકૃતિના જયારે સમ્યક દર્શન થાય ત્યારે 3 ટુકડા થઈ જાય છે. એ આ મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. એટલે કુલ થયા આ ક્રોધમાન માયાલોક, ક્રોધમાન માયાલોક અને આ 3 એટલે 7. અને આમ લો તો ક્રોધમાન માયાલોક અને મિથ્યાત્વ એટલે 5 અથવા 7. દર્શન મોહનીની 1 લો, ચારિત્ર મોહનીની અનંતાનુબંધી ક્રોધમાન માયાલોક 4 એટલે 4 ને 1 થઈ 5. અને એમ લો કે દર્શન મોહનીની 3 અને ચારિત્ર મોહનીની અનંતાનુબંધી ક્રોધમાન માયાલોક, જેને સમ્યક દર્શન થાય છે એના માટે, તો એને 7. સાદી મિથ્યા દ્રષ્ટિને 7 પ્રકૃતિ જાય અને અનાદિ મિથ્યા દ્રષ્ટિ હોય એને 5 પ્રકૃતિ જાય, એને વધારે. અનાદિ મિથ્યા દ્રષ્ટિને ઓછી, એકવાર પામી ગયો એને વધારે. એ વધારે, હા, વધારે હોવું એ સારી વાત છે,
સારી વાત છે. ના જાય છે, પણ એ વધારે છે એનું મૂળ કારણ 1 કિલો બરફ છે જેમાં 5 ટુકડા છે અને બીજો 1 કિલો બરફ છે જેમાં 7 ટુકડા છે. તો કયો બરફ જલ્દી ઓગળી જશે? 7 ટુકડા વાળો. જેના ટુકડા વધારે હોય એ જલ્દી ઓગળી જાય. તો એ જ રીતે કે જે આ સાદી મિથ્યા ભલે પ્રકૃતિ 7 હોય, ક્વોન્ટિટીમાં વધારે લાગે છે, પણ એ ઓગળવું એ જલ્દી થાય છે. અને આ 5 હોવા છતાં પણ ઓછી છે, પણ થતું નથી. કહેવાય એમ છે કે સમ્યક દર્શન નથી થતું દર્શન મોહના કારણે. મોહનો તીવ્ર ઉદય છે. પણ અહીંયા વાત એ છે કે પુરુષાર્થની નબળાઈ એ મૂળ કારણ છે, જે આપણે સમજવાનું. પુરુષાર્થની નબળાઈ, કર્મના ઉદય તો નિમિત્ત માત્ર છે. જેવી તેમ કહીએ કે આ ઘરપુત્ર પરિવાર વાળાએ મને અહીંયા રોક્યો છે એટલે હું જતો નથી, એમ નથી. પોતાના જ રાગના કારણે રોકાયો છે. એ જ રીતે આટલું તો પેલા સ્વીકાર કરવાનો કે મારા તો એમ કે હવે આ શિષ્ય, આટલા બધા શિષ્યો સારા છે, આટલો રુચિ વાળો ભાવ છે એમનો, એટલા માટે અમે એમને સમજાવી છે. એમ નથી. અમને આ સમજાવવાનો રાગ આવે છે, અમારી નબળાઈ છે એટલે અમે સમજાવીએ છીએ. કુંકુંદાચાર્યની સામે પણ એવી રીતે શિષ્યો બેઠા હતા તો એ સાંભળે છે, એટલા રુચિથી સાંભળે છે અને મન લાગી ગયું હતું પાછું. હવે અત્યારે બોલો આપણે પ્રવચન શરૂ થયું અને હજી તો શરૂઆત કરી, ધીરે ધીરે શરૂઆત થતા થતા તમારું મન લાગતું ગયું ત્યારે તમારો ભાવ વધી ગયો ને સાંભળવાનો કે લાવો હવે સાંભળવું, આ તો બહુ આનંદની વાત છે. અને એ જ વખતે કુંકુંદાચાર્ય બંધ થઈ ગયા, રાતનું મલિન થઈ ગયા. કારણ કે 48 અંતર્મુહૂર્ત થી વધારે તો બહાર રહે જ નહીં. જો એના રાગ આટલી રુચિનો ભાવ હતો એટલે એના માટે સમજાવતા હોત તો પછી વધારે જ સમજાવવું હતું ને. કેમ? ખરેખર એમ છે કે પોતાનો રાગ હોય તો સમજાવે છે, નહીં તો પોતાનામાં જ જાય છે. એટલે કે બીજા બહારના નિમિત્તો ના કારણે જીવ પરમાં જતો નથી, પોતાની નબળાઈના કારણે પરમાં જાય છે. અને પોતાના જ પુરુષાર્થથી અંતરમાં જાય છે. એવું નહીં કે નિમિત્ત છૂટી ગયું એટલે. એ નિમિત્ત બંને 2 પ્રકારના છે. એક બહિરંગ નિમિત્ત અને બીજું અંતરંગ નિમિત્ત. બહિરંગ નિમિત્તમાં તો આ બધા બહારના સંયોગો અને અંતરંગ નિમિત્તમાં છે કર્મનો ઉદય. આ વાત સમજજો કે રાગ થાય છે ને, એ રાગમાં કોણ નિમિત્ત બને છે? કે આ ઘર પુત્ર પત્ની પરિવાર આ જે સંયોગો છે એ રાગમાં નિમિત્ત બને છે. અને કર્મનો ઉદય છે એ પણ નિમિત્ત બને છે, પણ કર્મનો ઉદય અંતરંગ નિમિત્ત છે અને આ જે છે એ બાહ્ય નિમિત્ત છે. જયારે રાગ થશે ત્યારે પેલો તો હશે તે અંતરંગ નિમિત્ત વાળો નિયમ છે. આ એકની જગ્યાએ મારો પુત્ર નહીં હોય તો પત્ની હશે, નહીં તો ઘર હશે, કઈક અહીંયા બહારના નિમિત્તો બદલાતા રહેશે રાગ થાય ત્યારે. અંતરમાં તો ચારિત્ર મોહનો ઉદય હશે તો રાગ થશે. એટલે આપણા આત્મામાં કર્મનું સ્વરૂપ એવું છે કે દરેક સમયે આ મોહનીય કર્મ નિરંતર ઉદયમાં ચાલુ છે. એ જ રીતે આને એ રીતે સમજો કે નિરંતર ચાલુ છે એટલે ઉદયમાં એના પરમાણુ નિરંતર ઉદયમાં આવી રહ્યા છે, નવા બંધાય પણ છે અને આ ઉદયમાં પણ ચાલુ છે. આ કન્ટિન્યુઅસ સાયકલ ચાલે છે. જેવું આ મિથ્યાત્વના કર્મ આત્મામાં પડ્યા છે અને એના કારણે પાછા નવા મિથ્યાત્વ આવે છે, પાછા પડ્યા રહે, ઉદયમાં આવે પાછા નવા મિથ્યાત્વ, તો પછી ક્યારે સમ્યક દર્શન થાય જ નહીં. તો સમ્યક દર્શન કેવી રીતે થાય? તો કહે છે કે જ્યારે એક બંધ કશાયના નિમિત્તે એનો લાભ લઈને સાચા દેવશાસ્ત્ર ગુણનો યથાર્થ નિર્ણય કરે પેલા, ત્યારે શું થયું કે જે અંદરમાં પડેલું જે મિથ્યાત્વનો ભાવ હતો એ મોડો પડ્યો. એ મિથ્યાત્વનો મોડું પડ્યું અને હવે નવું જે મિથ્યાત્વ જે તીવ્ર બંધાતું હતું એ પણ ઓછું થયું. એટલે અંદરનું પણ ઓછું થયું ને નવું આવવું પણ ઘટ્યું. પહેલા જે ઓલરેડી હતું એ પણ ઘટતું જાય છે ને નવું જે ઇન્ટેન્સિટી થી આવતું હતું એ પણ ઘટતું જાય છે. અને એ જે થોડો જે સમજણનો ભાવ આવ્યો કે ભાઈ આજ વિતરાગી ગુરુ કહેવાય, આજ સાધુનું સ્વરૂપ કહેવાય, આજ દેવનું સ્વરૂપ કહેવાય, આજ શાસ્ત્રનું સ્વરૂપ કહેવાય, આ ગૃહિત મિથ્યાત્વ જે છૂટ્યું પછી એ ગૃહિત મિથ્યાત્વ એટલા અંશે મોડું પડતું ગયું, એટલા અંશે અગૃહિતને છોડવાનો જે ઉપાય, જે 7 તત્વોનું સ્વરૂપ, જે ભગવાન આત્માનું સ્વરૂપ એ સાંભળતા,
પાછું હજુ મિથ્યાત્વ મોડું પડતું જાય છે, અને એ મિથ્યાત્વ મોડું પડતા પડતા એક સ્થિતિ એવી આવે છે કે કરણ લબ્ધિમાં એ પ્રવેશ કરે છે. ત્યારે મિથ્યાત્વના જે નિષેકો હોય છે એ એટલા જ રહી જાય છે કે ધીરે 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 કરતા કરતા એ પણ જતા જાય છે, અને પછી એનો ઉદય, પછી એ પણ નથી રહેતા, એ રહેતા નથી. તો હવે સત્તામાં જ જયારે ન રહ્યા તો ઉદય આવે કોનો? ઉદય આવતો નથી એટલે મિથ્યાત્વનો ભાવ, મિથ્યા દર્શન રહેતું નથી, તરત સમ્યક દર્શન થઈ જાય છે. કારણ કે જે શુદ્ધ પર્યાય છે એને તો કોઈ પરની જરૂર નથી, તો સહજ પ્રગટ થઈ જાય છે. આ મિથ્યાત્વનો જેવો અભાવ થયો, મિથ્યાત્વ કર્મના ઉદયનો અભાવ થયો, સહજ થઈ ગયું. આ ઉદય નિરંતર ચાલુ જે હતા લોકમાં કર્મનું સ્વરૂપ આપણે એમ કે તમે આ વસ્તુ છે, જો આ વસ્તુ દુકાનમાંથી લઈ આવ્યા, 2000 રૂપિયાનું રેકોર્ડર દુકાનમાંથી લાવ્યા અને દુકાનદારને 2000 રૂપિયા આપી દીધા. હવે પછી એ રેકોર્ડર તમારી પાસે આવી ગયું. એ 2000 રૂપિયા તમે આ રેકોર્ડરના કેટલા દિવસ માટે રાખવાના આપ્યા છે? તમે કીધું એકવાર પૈસા આપો એટલે પરમાનન્ટ આપણું, પછી હંમેશા માટે આપણું. કર્મનું સ્વરૂપ એવું નથી. કર્મનું સ્વરૂપ એવું નથી. કર્મ એમ નથી કહેતું કે તમે 2000 રૂપિયા આપ્યા એટલે રેકોર્ડર તમને મળ્યું છે. બિલકુલ વાત ખોટી છે. 2000 રૂપિયાથી રેકોર્ડર મળ્યું જ નથી. 2000 રૂપિયા જે હાથમાંથી દુકાનદાર પાસે ગયા એ કર્મના ઉદય અલગ છે, કે એનો પુણ્યનો ઉદય જેટલો હતો એ પૂરો થયો કે ગયા, અને નવું પુણ્ય હવે શરૂ થયું કે આ રેકોર્ડર તમારી પાસે આવ્યું. ઘણી વખત થાય કે પૈસા જતા રહે, રેકોર્ડર આ વસ્તુ આવે ને આપણા ઘરમાં, શક્તિથી ગયા. હા, હા, તો કર્મનું સ્વરૂપ થિયરી સમજાવું, તમે કર્મ થિયરી બતાવું છું. એ કર્મની થિયરીથી આપણે એમ કહીએ કે હવે આપણે 2000 રૂપિયા જેમ ખર્ચ આવી રીતે એ જયારે દુકાનદાર પાસેથી આ રેકોર્ડર લેવા એટલે આપણે પુણ્ય ખર્ચી નાખ્યું અને રેકોર્ડર આવી ગયું. એ ખર્ચી નાખ્યું, હવે તો રાખો તો પછી હંમેશા માટે ખર્ચાઈ તો ગયું જ છે ને પુણ્ય. શું કામ ત્યાગ કરવાનું? શું કામ અપરિગ્રહી થવાનું? એટલે આ સિદ્ધાંત સમજવો એ કહે છે કે ગઈકાલે તમે લઈ આવ્યા ને આ 24 કલાક માટે તમારી પાસે અત્યાર સુધી આ રેકોર્ડર રહ્યું ને, એ 24 કલાકમાં ગઈકાલે જયારે હાથમાં આવ્યું ત્યારે તમારું પુણ્ય નતું ખર્ચાયું. ત્યારથી લઈને અત્યાર સુધી એવરી મોમેન્ટ આત્મામાંથી આ રેકોર્ડરનું પુણ્ય ખાલી 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 થઈ જ રહ્યું છે. એક સમય એવો નથી કે એનું પુણ્ય નથી ખાલી થતું. એટલે પેલામાં તો એવું હતું કે એક ટાઈમ તમે સ્પેન્ડ કરો ને આવી ગયો, આ એક ટાઈમ સ્પેન્ડ નહીં, એવરી મોમેન્ટ સ્પેન્ડ કરો. અને આવી રીતે આ કેટલી કેટલી વસ્તુઓ પછી વપરાતી ન હોય, પડી હોય ઘરમાં જ, પુણ્ય ખાલી થતું હોય ને એનું. આવા જ પુણ્ય ખાલી થતા હોય છે ને, એટલા માટે તે ભાવલિંગી સાધુનો યોગ નથી થતો. કારણ કે ભાવલિંગી સાધુનો ઉદય યોગ તો પુણ્યના ઉદયથી થાય છે, અને પુણ્ય તો બધું અહીંયા ઉદયમાં આવી ગયું છે આ કાળમાં. એટલે એ જ કે સદાચારથી જીવન જીવે, સંયમથી જીવન જીવે તો ક્યારેક એને ક્યાંક આવા યોગ સાધુનો યોગ થાય. ખોટું પુણ્ય ખર્ચાય, કેટલા પરિગ્રહ એટલે કેટલું પુણ્ય ખર્ચાય. એને મળવાનું હતું કઈક વિશેષ, તો આ બધામાં પડી તો મકાન ને ગાડી બંગલામાં પડી. એટલે આ કર્મનું સ્વરૂપ કન્ટિન્યુઅસ છે ઉદયમાં. એ રીતે ઊંધી માન્યતા રાત્રે ઊંઘમાં પણ માનીએ છીએ કે શરીર હું છું, શરીર મારું છે, તો એ માન્યતા જે ઊંઘમાં પણ પડેલી છે, તો આ પણ મિથ્યાત્વનો ઉદય કન્ટિન્યુઅસ ચાલુ છે. રેકોર્ડર આવ્યું પછી કઈ રીતે પુણ્ય પાછું ખર્ચાય? હજી ખર્ચાય જ છે ને, આત્મામાંથી ચાલુ છે સ્પેન્ડ થવાનું. અને જયારે હવે કોઈ ચોરી કરી જશે બસ હવે તમારું પુણ્ય પૂરું થઈ ગયું. સંયોગ જ્યાં સુધી છે નિરંતર ચાલુ એ જ. એ અજ્ઞાની જ્ઞાની અગર એને જુદો પાડી દે પોતાથી, પણ એમાં દર્શન મુનિ ચારિત્ર મુનિ નું બનેલું ફરક આવે છે. શેનો? શ્રદ્ધામાં સંયોગ છે, સમજો ચક્રવર્તી ને પણ સંયોગ છે. હા, એ એના પોતાનો માનતો નથી. પોતાના માનતો નથી એ વાત સાચી છે, પણ એ તો આ સંયોગોમાં જે સંયોગી ભાવ જે થઈ રહ્યા છે એને પણ પોતાના માનતો નથી પાછો. અને એટલા માટે જ તે એ નિકટ કાળમાં મુનિ થવાના છે. એ સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિની ડેફિનેશન જ આ છે. સમ્યક દર્શન થઈ જવાનો મતલબ એમ નથી કે બસ પામી ગયો, હવે મારું કામ થઈ ગયું.
સમ્યક દર્શન પ્રગટ થવાની નિશાની તમને કહી દઉં. જયારે તમને સમ્યક દર્શન પ્રગટ થાય તમને એવું થાય કે થયું કે ખબર પડી જશે, એ તો કેવું નહીં પડે, પણ એની આ નિશાની છે કે હવે ક્યારે હું સાધુ થાઉં, એવી ઝંખના. હા આ ઝંખના, આ છો ને આનું નામ સમ્યક દર્શન છે. અને જો આ ભાવ ન આવતો હોય તો સમજવું કે આ સમ્યક દર્શન નથી. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ વાતને બતાવે છે થઈ ગયું. એમાં એ નથી બતાવ્યું કે સમ્યક દર્શન ક્યારે પામીશ, પૂર્વ અવસર એવો ક્યારે આવશે. તમે તો કહેશો કે મારે તો આજ ભાવ ભાવવાનો છે, ત્યારે આ પૂર્વે ખાવા દો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે સમ્યક દર્શન થશે. પણ એ અધૂરી દશા નથી. કોની ભાવ આવે અલગ વાત છે. ભાવ એ આવે છે કોને અધૂરી દશા? એ જે પ્રાપ્ત કરવાનો જે ભાવ છે મુનિ દશા, એ પણ અધૂરી દશા છે. એક વાત તમને બતાવું, લક્ષ્ય તો મોક્ષનું છે, પૂર્ણતાનું, પણ નેક્સ્ટ ડેસ્ટિનેશન જે હોય ને એનો એની ભાવના ભાવે. અને મુનિ ધર્મ અંગીકાર કર્યો, હવે કેવળ જ્ઞાન પાવ, એ લક્ષ્ય થઈ ગયું. હવે તો આ દેહ, આ આહાર વિહાર, આ આહાર આદિ બધી ક્રિયાઓ એ પણ હવે શા માટે? હવે તો આ દેહની પણ ખબર નથી રહેતી. લાખોપતિ હોય પછી કરોડપતિ ની ભાવના ભાવે, કરોડપતિ હોય તો મલ્ટીમિલિયન ભાવે. એટલે સીધો તે પછી અબજોપતિ થવું એમ નહીં કે ભલે આટલા લક્ષ્ય એનું હોય ભલે, પણ સ્ટેપ બાય સ્ટેપ. એક વાર સમ્યક દર્શન થયો અને નીચે ઉતર્યો, પાછું બીજી વાર થઈને પાછું નીચે ઉતરી શકે. એક વાર નહીં, અસંખ્ય વાર, અર્ધપુરુષ પરાવર્તનમાં કાળ સુધીમાં અસંખ્ય વાર થઈ શકે. તો કોઈ કર્મ પર આરોપ નહીં આપો, કર્મવાદી નહીં બનો કે આ કર્મના ઉદય એવા છે તો હું શું કરું, કર્મના ઉદય એવા છે હું શું કરું. કર્મ જ એવા છે કે આ ભૂમિમાં જન્મ્યા છીએ તો અત્યારે તો આવા જ પછી મહારાજ સાહેબ મળે. કર્મના ઉદય એવા છે, નહીં તો પછી ભાવ તો અમારો ઊંચો છે. કર્મ મહારાજ કરેલા કર્મ છે. મહારાજ ધર્મમાં આવેલા મોટા ભાગના 99.99 થી વધારે કહું તો પણ જીવો ધર્મમાં આવી ગયા એવું લાગે છે ને, અને અટકી ગયા છે કર્મમાં. 99.99 આ તો ઓછા કીધા, કારણ કે ધર્મમાં આવી ગયેલા જીવ તો સમ્યક દ્રષ્ટિ જ હોય પછી, બાકી બધા જ ક્યાં કર્મમાં જ છે. અને લાગે છે ને કે અમે ધર્મમાં છીએ. ધર્મમાં આવવાનો અર્થ તો સમ્યક દર્શન પામ્યો એટલે ધર્મ ગુનો ધર્મો શરૂઆત જ નથી. સમ્યક દર્શન ધર્મ નું મૂળ છે. એના વગર તો શરૂઆત નથી ધર્મ. કર્મ જુદું છે, આત્મા જુદું છે. આત્મે ક્યાં પરસે છે કર્મ? તો ઉપદેશ એવો છે ને દસમોનો નાશ કરવો. એ જ છે કથન તો એવી રીતે જ કરે છે, કારણ કે એ કર્ણાનું યોગની શૈલી છે. એ રીતે એ ભાષામાં કહેવાય કે દર્શન મોહની કર્મનો નાશ. બાકી તો ત્યાં આ દર્શન મોહની કર્મનો નાશ કે મિથ્યા દર્શનનો નાશ કે પછી સમ્યક દર્શનને પ્રગટ કરવાનો ભાવ કઈ નથી, કઈ નથી. કારણ કે સમ્યક દર્શન, મુનિ ધર્મ, વિતરાગ ભાવ, કેવળ જ્ઞાન, આ બધું શું છે? શુદ્ધ પર્યાય છે ને. ત્રણ કર્મ ની વાત આવી હતી ને, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ. તારે શું કીધા હતા ત્યાં પ્રવચનમાં સાંભળ્યું હતું, એક પ્રવચનમાં વાત આવી હતી ત્યાં કે ભાવ કર્મ છે, દ્રવ્ય કર્મ છે, નો કર્મ. તો આત્મામાં જે ઉત્પન્ન થવા વાળા જે મોહ, રાગ, દ્વેષના ભાવ, ત્રણે ત્રણ, મોહના, રાગના, દ્વેષના, આ શું છે? ભાવ કર્મ. અને એ ભાવ કર્મના નિમિત્તે જે કારવણ વર્ગના આત્મા સાથે આવીને બંધાઈ જાય છે એનું નામ છે દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મના ફળમાં પછી કે જે મળે શરીર, પુત્ર, પત્ની, પરિવાર, આ બધું નો કર્મ. એને નો કર્મ કેમ કીધા? નો એટલે અલ્પ, થોડું, જરા, કિંચિત. એ પણ કિંચિત કર્મ છે. કે એના કર્મ કેમ કીધા? એટલા માટે કારણ કે જેના લક્ષ્ય કર્મ બંધાતા ભાવ થતા હોય
ભાવ કર્મ થતા હોય એ પણ કર્મ છે. પછી જેના લક્ષ્ય કર્મ થતા હોય ભાવ કર્મ એ પણ કર્મ છે. એટલે શરીર ઉપર લક્ષ્ય ગયું તો ભાવ થયા, ક્યાં તો શરીર પણ નો કર્મ. પુત્ર પત્ની પરિવાર ગાડી પૈસા ઉપર દ્રષ્ટિ ગઈ તો ભાવ થયા, એટલા માટે એ નો કર્મ. હવે વાત મારે બતાવી છે કે ભગવાન જે વિતરાગી છે તો વિતરાગતા ઉપર દ્રષ્ટિ ગઈ તો ભાવ કર્મ થયા કે નહીં? ન થયા. ભગવાન ઉપર દ્રષ્ટિ ગઈ તો શુભ રાગ થયો કે નહીં? એ ભગવાન આપમાં એ રાગનો ભાવ થયો કે નહીં? અને મોહ રાગ દ્વેષ કોઈ પણ ભાવ થાય એ ભાવ કર્મ છે. તો ભગવાનની વિતરાગતા કેવળ જ્ઞાન ઉપર પણ દ્રષ્ટિ જાય છે તો ભાવ કર્મ થાય છે ને. એટલા માટે ભગવાનની વિતરાગતા પણ નો કર્મ છે. હવે જેને નો કર્મ કીધું હોય એમાંય જયારે અટકવાનું નથી તો આજે મારા સાહેબમાં ક્યાં અટકવાનું રહ્યું? આને નો કર્મમાં લઈ લીધા. આવશ્યક છે ને, સમજાણું ને? આ તો ભાવલિંગી સાધુની તો વાત નહીં. મારા સાહેબ તો દૂર ભાવલિંગી સાધુ પણ અહીંયા નહીં. પૂર્ણ વિતરાગી, વિતરાગી અને સર્વજ્ઞ એવા કેવળ જ્ઞાની પરમાત્મા એ કેવળ જ્ઞાન પણ નો કર્મ છે. એ પણ નો કર્મ છે. કારણ કે એના પર લક્ષ્ય જેવું જાય છે કે તરત જ અહીંયા રાગ થાય છે, અને રાગનો ભાવ જે થવો એનું નામ ભાવ કર્મ છે. ભાવ કર્મ જેના લક્ષ્ય થાય તે નો કર્મ છે. અને એવા ઉપાદેય બુદ્ધિ એ મોટા મોટો અધર્મ છે. કેવો ભગવાનનો વિતરાગી ભાવ, વિતરાગી ભગવાન આવા દર્શનનો ભાવ કે આ ભાવમાં પાછો ધર્મ માન્યો છે એ મોટો અધર્મ થઈ ગયો. કારણ કે જે રાગ ભાવ ઉત્પન્ન કરાવવા વાળું છે, ખાલી રાગનો ભાવ નથી કરાવતું, દ્વેષનો પણ કરાવશે. ભગવાનને કોઈ ખરાબ કહે છે, ભગવાન વિશે કઈ કહે છે તરત પછી દ્વેષ પણ આવશે. એટલા માટે જેમાં રાગ અને દ્વેષના ભાવ આજ સુધી થયા જ નથી એવા ન્યાયક ભાવના આશ્રય વિના વિતરાગ ભાવ પ્રગટ થતો નથી. એટલું બળ ને એટલી હિંમત હોવી જોઈએ. હિંમત જૈન દર્શનમાં સિવાય બીજે ક્યાંય નથી કે ભગવાન હું તમારી બાજુમાં જ બેસીશ, તમારી સાથે જ. હું થોડો પણ ઓછો નથી, નાનો નથી. આ કોઈને લાગે કે ભગવાન ના જેવા ભગવાનને ચેલેન્જ કરે કઈ તો ભેદ રાખો ભગવાનનો ને ભક્તનો. એમ વાત આવી છે ને કે ટુવાલ મૂકીને આવું છું પાછળ. હા તો બોલી કેવા બહુ સારું કેવા માટે. બાકી ક્યાંય આ તો કરાય એવો પાછો મૂકી આવે મારી જગ્યા રોકેલી જાહેરમાં ક્યાં બેઠા હોઈએ આપણે તો આપણે ક્યાં જઈએ તો ખુરશીનું ધ્યાન રાખજો કરીને આપણે રૂમાલ મૂકીએ છીએ. પૂજામાં પણ 5 વાગ્યામાં રૂમાલ મૂકી દે. નિરંજન છોકરાને આ વાત પકડી આવશ્યક 6 નથી, આવશ્યક 1 છે એમ પકડી. એ વાત પકડી આવશ્યક એ ભગવાન હાથમાં. આ તો વ્યવહારના બધા કથનો હતા છઠ આવશ્યક લેવલ. આ તો ભક્ત માટે છે. 6 આવશ્યક ભક્ત માટે છે, ભગવાન માટે નથી. જેને ભગવાન છું એના માટે પેલો પ્રશ્નાન યોગ થઈ ગયો. 6 આવશ્યક એ પ્રશ્નાન યોગ થઈ ગયો. મોટા ભાગે છે ને અમદાવાદ થી બસ ઉપડે ને એવા બધા બેસે ગામ આવવા માટે તો રૂમાલ મૂકી દે બધા સીટ ઉપર. એવી રીતે ત્યાં એવું જ થતું. હવે તો થાય છે. હવે પણ રૂમાલ જ ફેંકી દે. ત્યાં કે રૂમાલ મારો હતો કે રૂમાલ ક્યાં ગયો, એટલે રૂમાલ સીટી ગઈ, બધું ગયું. મૂકી દે તો મળતો જ નથી. મૂકવાવાળાની ભૂલ નથી, આ મૂકવાવાળાની પેલી ભૂલ છે. આવી વૃત્તિઓ કેવા કેવા વિષયોમાં પોષાય છે. ખાસ તો વાત એ છે કેટલી અંદર આખો કોઈ જગ્યા, કોઈ મારી જગ્યા કોઈ. અરે જ્યાં ધર્મ ક્ષેત્રે તો આ બધું ન હોય. ધર્મ ક્ષેત્રે આ ન હોય. પછી ત્યાં પાસ લેવાનો છે, ગ્રીન ને બ્લુ ને ગ્રીન પાસ જલ્દી નંબર. મંદિરમાં ક્યાં આવું હોય? પૂજામાં
ક્યાં છે આપણે આ રીતના ઉપર છે ને, ગાંધીનગરમાં છે. ન હોય એવું ન હોય. હા છે. જીન મંદિરમાં એ જીન મંદિર નહીં હોય, આ જે છે ભગવાનનું મંદિર એ જીન મંદિર નહીં હોય, જીન મંદિર નહીં હોય. જીન મંદિર હોય તો આવું ન હોય. પાછળ એના ચીન ગોળીને ઉપર આવે છે ભગવાન ચાર વાગતે એ દેરાસર હશે, એ દેરાસર હશે, પણ જીન મંદિર નહીં હોય. તરફી પેલા મારવાડ કે પેલી જે ભેડું આવા કર્યું છે ને મહારાજ સાહેબ ને સાધુમાં, એ સમજી લેજો દેરાસર ને જીન મંદિરમાં. આપણે જીન મંદિર વહેલા જાય. જીન મંદિર દેરાસર નથી. દેરાસરમાં દેરા હોય, આપણે દેરા થોડા કરવા. ભગવાનને વિરાજમાન કરો. પેલા હોય. તો સીધી વાત છે, એટલે તો દેરાસર પર પડ્યું છે. ડેરા એટલે ઘેરાવ એમ, એટલે જગ્યા રોકવાના હા, એટલે ડેરા નાખેલા છે એમ, લોકોના ટોળાના ડેરા છે. કસાઈ કસાઈ જાય. જીન મંદિર કોઈ નથી બનાવું, બધાના દેરાસર જ બનાવે છે. એ જ. આ સમ્યક દર્શન ની પ્રાપ્તિમાં દર્શન મોહની કર્મ કે ચારિત્ર મોહની બાધક નથી. જો કે મિથ્યાત્વ ભાવની ઉત્પત્તિનું અંતરંગ નિમિત્ત કારણ દર્શન મોહની કર્મનો ઉદય છે. નિમિત્ત અકિંચિત કર હોવાથી નિશ્ચયથી દર્શન મોહની કર્મનો ઉદય પણ સમ્યક દર્શનની પ્રાપ્તિમાં બાધક નથી. જો દર્શન મોહની કર્મ બાધક થતું હોત તો કોઈ કાળે પણ સમ્યક દર્શન થાત નહીં. જીવને અપૂર્વ પુરુષાર્થ દ્વારા કોઈ પણ નિમિત્તમાં સમ્યક દર્શન પ્રગટ થઈ શકે છે. માત્ર પોતાના પુરુષાર્થ ચારિત્રની નબળાઈ બાધક છે. આ પુરુષાર્થ એટલે ચારિત્ર્યને પણ લઈ લીધું સાથે. હા, ખાલી દર્શનોની ચાર મહિનાની ચિત્તમાં બે. થાય. એટલે વિષયોથી થોડો ઉદાસીન થઈને એકાંતમાં જઈને, એકાંતનો મતલબ આ મેં તમે બતાવ્યું ને કે પીડા થતી હોય, ચિલ્લાતા હો, તમે ચીસો પાડતા હો, લોકોનું થોડું ઊભું હોય, પણ તમે અંદરમાં જ્ઞાનનું જ આત્માનું જ અનુભવનું વેદન કરતા હો, તો તમે ત્યાં એકલા એકાંતમાં છો, ટોળામાં નથી. હા, એ શાંતિ. એટલે ગઈકાલે એક બેને મને રાત્રે કીધું, મને કે બસ અમારી તો એક જ ભાવના છે. તમે એક પુસ્તકમાં જે લખ્યું છે ને એ વાક્ય મને એટલું ગમી ગયું છે કે આ આત્માને 3 લોકના કોઈ પણ પ્રદેશ પર રહેવાની તૈયારી હોવી જોઈએ. કે બસ કે હું તો હવે અત્યારે એની તૈયારી કરું છું કે 3 લોકના કોઈ પણ પ્રદેશ પર રહેવાની મારી તૈયારી. મેં કહ્યું એ તૈયારી પછી કરજો, પેલા આ પ્રદેશ ઉપર અત્યારે રહેવાની તૈયારી કરો એસી વગર. હા. હજી આ પ્રદેશ ઉપર એસી બંધ થઈ જાય તો હું થાય કે એસી બંધ થઈ જાય, બીજા પ્રદેશ ઉપર તો 3 લોક તો બહુ દૂરની વાત છે. આ એક પ્રદેશ ઉપર તો પંખા વગર એસી વગર આના વગર તો રહેતા જ નહીં. ગાદલા વગર તો ત્યાં ગાદલી સોફા તક કેમ ક્યાંથી આવશે? ક્યાં આવશે? ખાસ હજી આ જોઈએ છે એમાં પણ સુખ બુદ્ધિ પ્રયોજન એ નિરખીને જાણે પ્રયોજન. જમવાનું બની ગયું છે, બની ગયેલું જમવાનું છે, 1 કલાક પહેલા બન્યું છે, એટલે કે તમે તૈયાર છો જમવા માટે? તમે તૈયાર હો એટલે કહેજો 5 મિનિટનો ટાઈમ આપજો, ગરમ કરે. કે હમણાં 11 વાગે બન્યું, 12 વાગે પછી ગરમ કરો. દાળ ઠંડી થઈ ગઈ છે, આ ઠંડુ થઈ ગયું છે, શાક ઠંડુ થઈ ગયું, થોડું ગરમ કરી. એટલે આ અંદર આ વિષયોની પુષ્ટિ છે. આમાં કઈ ધર્મ ક્યાંય નથી. ગરમ ગરમ ખાવાનું જોઈએ, ગરમ ગરમ રોટલી જોઈએ, ગરમ ગરમ ભાત જોઈએ, બધું આ બધા ઇન્દ્રિયોને પોષણ માટે. પણ આ જ વાત છે ને, આવા જીવને સમ્યક દર્શન દૂર છે. કારણ કે આટલો વિષયોનો ગુલામ જે બનેલો છે હજી, એને આ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, એટલે એનું જીવન જેને 12માં સરળતા સહજતા આવી જાય તો એને ભગવાન આત્મા સુલભ છે. કેટલી હજુ નબળાઈઓ છે. કારણ કે ત્યાં હું જ્ઞાયક છું, એ વિચારની ધારા એટલી રેડી ખબર પણ ન પડી કે આ ઠંડુ છે ગરમ છે.
કે દાળમાં કીધું કોકમ ખવાઈ ગયું, કોકમ કેવી રીતે એ ખબર જ નથી. એને ચિંતન એટલું ચાલતું હોય કે કોકમ એ ચવાઈ ગયું જતું રહ્યું અંદર, કે આટલું દાળમાં તો કોકમ નાખ્યા તો કોકમ ક્યાં ગયા, ખબર નથી કોકમ ક્યાં ગયા. ચાલતા ફરતા જમતા ઉઠતા બેસતા બધે જ્ઞાયક જ હોય જેને અંદરમાં એને સમ્યક દર્શન નિકટ કાળમાં છે. સરળ થઈ જાય. આખો દિવસ પુરસાદ ચાલતો પછી એને ક્યાં મેળવવા જવાનું? ક્યાંય પછી ચર્ચામાં ન પડે. તમે સાચા હું સાચો તમે ખોટા, ચલો આપણે આવી જાવ ચર્ચા કરીએ, વાત કરીએ. ગુરુદેવ ઘણા કહેતા ચલો ચર્ચા કરીએ. ગુરુદેવ ક્યાંની ચર્ચા હોય? આ તો સમજણની વાત છે, સમજવાની વાત છે. ઘર કા ધંધા વાદ વિવાદ કરે. બનારસદાસજી લખ્યું ને, કહે બનારસ સહજ કા ધંધા વાદ વિવાદ કરે સો અંધા. 300 વર્ષ કોવિડ ના ટાઈમમાં છે. આપણે આ તમારું રેકોર્ડ કરીએ, અમે તારીખ લઈ લઈએ તો લઈ સારી વાત છે. અને તે તારીખ બોલું એવું નહીં જયારે ટેપ કરે કે બોલા આપણે લેપટોપમાં. એટલે 281મો પ્રશ્ન આ થયો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં દર્શન મોહની બાધક છે કે ચારિત્ર મોહની? આત્માનો પુરુષાર્થની નબળાઈથી સમ્યક દર્શન નથી થતું. કાળ લબ્ધિ પાકી નથી એટલે સમ્યક દર્શન નથી થતું. આત્માની એ હોનહાર એવી આવી નથી એટલે સમ્યક દર્શન નથી થતું. સ્વભાવ પર્યાયમાં વ્યક્ત થયોવાનો નથી એટલે સમ્યક દર્શન નથી થતું. અને કર્મનો ઉદય છે એટલે સમ્યક દર્શન નથી થતું. આ બધું જ છે, પાંચે સમય સ્વભાવ પણ છે, પુરુષાર્થની નબળાઈ ક્યાં છે એ કારણ કાંઈ પણ કારણભૂત છે. તત્સમયની યોગ્યતા આવી નથી જે કાળ લબ્ધિ એ પણ સમવાય છે કારણભૂત. પછી આ ભવિતવ્યતા કે એની ભવિતવ્યતા નથી આવી એ કારણભૂત છે. અને ત્યારે એમ કહેવાય કે આ કર્મના ઉદયના કારણે સમ્યક દર્શન નથી થતું. તો આ નિમિત્ત નામનું સમવાય છે. એક સમવાયને તે સાચું માનીને બાકીને ન માનવા એ યોગ્ય નથી. બધાનો સાચા રૂપે સ્વીકાર કરવો એ આ કથનનો આશય છે. હવે 282મો પ્રશ્ન છે જે આપણે આવતી વખતે લઈશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સૌવસામ